જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના શીતલા કાલાવડ તાલુકાના નવા ગામે આવ્યા છીએ અને નવા ગામના ખેડૂતે લસણ વાવ્યું છે, જીરું વાવ્યું છે અને ચણા વાવ્યા છે. બરાબર ને? બરોબર. હવે તમારું ગામ, નામ અને તમારો મોબાઈલ નંબર. તમારું આખું નામ શું? જાપડા વેલજીભાઈ આજાભાઈ, નવા ગામ. બરાબર. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9998611278. ઓકે. હવે વાલાભાઈ ને? વેલજીભાઈ. વેલજી. તમારું નામ? વેલજીભાઈ. વેલજીભાઈ, તમે ગ્રીન ઇન્ડિયા ખાતર તો આ વર્ષથી ચાલુ કર્યું છે. અગાઉના ટાઈમમાં તો તમને ખબર જ નથી કે ગ્રીન ઇન્ડિયા ખાતર આવું આવે ને મારે વાપરવું જોઈએ. બરોબર. બરાબર. હવે તમે અગાઉ લસણ વાવતા, જીરું વાવતા અને ચણા વાવતા. બરોબર. એ તમે બધું રાસાયણિક ખાતર થી વાવતા. તો તમે આ વર્ષે લસણ વાવ્યું છે, તો લસણમાં રાસાયણિક ખાતર થી જે લસણ વાવતા અને આ વખતે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર થી લસણ વાવ્યું છે. ગ્રીન ઇન્ડિયા ખાતર થી સારું છે. રાસાયણિક ખાતર કે કોઈ જંતુનાશક દવા સાઈટી નથી. હજી એમાં નથી સાઈટી. છંટકાવ કર્યો જ નથી. ઓકે. હવે તમે જીરું વાવતા, એમાં રાસાયણિક ખાતર જ વાપરતા. તો એમાં તમને કેવું લાગ્યું ને આ વખતે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું કેવું લાગ્યું? ગ્રીન ઇન્ડિયા ખાતરમાં મોલો મસી કે ગમે છંટકાવ કરી આનો આથો નાખીને તો કોઈ જીવાત આવતી નથી આમાં. બરાબર. એટલે ખાતર થી છોડની ફળદ્રુપતા અને આ જ ખાતર નું દ્રાવણ બનાવવાનું છે. 50 લીટર પાણી, 5 કિલો ગોળ અને 10 કિલો ખાતર અને એનું દ્રાવણ 7 દિવસ બનાવી અને એનો તમારે છંટકાવ કરવાનો છે. એટલે તમારે ટૂંકમાં રાસાયણિક દવા જેટલું કામ કરી દઈએ. બરોબર. અને મફત હાવ સસ્તા ભાવે 10 રૂપિયાનો એક પણ થાય. પછી તમે ચણા વાવ્યા. ચણામાં તમને શું ફરક લાગ્યો એ કયો? ચણામાં શું છે, ઈરુ નો પ્રભાવ નો રહે, કારણ કે આ આથો નાખેલ દવા છંટકાવ કરી આપણે એટલે ઈરુ જો જીવ જતા તેમાં આવી શકે નહીં. ઓકે. અને રાસાયણિક ખાતર અને આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં ફળદ્રુપતામાં તમને કેવું લાગ્યું? ફળદ્રુપમાં ઘણું કહેવાય, ન ખર્ચો નું કહેવાય. ખર્ચો કરીને દવા છંટકાવ કરવો, ખાતર નાખવું, આ કોઈ જાતનું કઈ ખર્ચો જ નહીં. રૂપિયા પંપ નો પડે, પણ 3 ડોઝ મારવાના લસણ કે જીરું કે ચણા પાકે તાલકીમાં. કોઈ જાતનો ખર્ચો નથી આમાં. ઓકે. તો ખેડૂત મિત્રો, વાલજીભાઈ ની વાત તમે સાંભળી અને ગ્રીન ઇન્ડિયા ખાતરમાં તમને કેટલા ફાયદા છે ને એ વાલજીભાઈ તમને વાત કરી. બીજું કે ખાસ કરીને મહત્વની વાત તો એ કરું કે તમે રાસાયણિક દવાના જે એગ્રા ચલાવતા હોય એ લોકોનો તમે 100% વિશ્વાસ કરો. તમે ખાલી અમારો 20% વિશ્વાસ કરો. અને 20%માં અમે તમને કેવડું રિઝલ્ટ આપશું ને એ ખેડૂતનો દીકરો નહીં વિચારી શકે એવું રિઝલ્ટ આપશું. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ગ્રીન ઇન્ડિયા ખાતરની દવા વાપરો. તમારે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે. તો ઝેર મુક્ત ખેતી કરો. ઝેર મુક્ત ખેતી કરવાથી શું ફાયદા બીજા છે તમને કહું કે તમારો જે પાક થાય એમાં ઝેર હોય તો તમારા પેટમાં જવાનું છે. તમે ચણા, ધાણા, જીરું, રાઈ, મેથી કોઈ પણ પાક હોય, મગફળી હોય તો તેલમાં જવાનું છે. બરાબર. ચણા હોય તો ચણામાં જવાનું છે. એ જે પાકનો જે ડૂચો બને એ માલઢોર ખાય, માલઢોરના પેટમાં ઝેર જવાનું છે. એ તમારા બાળકો, તમારા ઘરના ખાય છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.